હે સોર સોર ના દીકરા કાળા સોર, જો ને રામનો પરસો, જેટલો મારે બેનનો માલ લૂંટો મારી શરણે હાજર. અરે પ્રભુ, જેટલો મેં માલ લૂંટો એ હું તમારા શરણોમાં હાજર કરું છું પ્રભુ. જા બિરબલ, તમે બધા દેખતા થઈ જશો અને તમને બધાને મારતો નથી, કારણ કે દલીની અંદર બેઠો દલીનો બાદશાહ સાસો ગુનેગાર તો એ છે. ખરી વાત છે પ્રભુ. અરે પ્રભુ. હે બિરબલ, કહો પ્રભુ. તારા બાદશાહને જરા આટલો સંદેશો આપજે. અરે પ્રભુ, જે તમે સંદેશો આપશો હું મારા દિલીને બાદશાહને જરૂર સંદેશો આપીશ પ્રભુ. એ આજે તારા રે બાદશાહને જયન એ ચાલ્યું કે રે. એ આજે તારા રે બાદશાહને જયન એ ચાલ્યું કે રે. હે રામદેવ એક લડાય સવાર, રામદેવ એક લડાય સવાર, તારા રે બાદશાહને જયન એ ચાલ્યું કે રે. આજે નવાસો નવાણું નગરા યુંધારે વાળો. આજે નવાસો નવાણું નગરા યુંધારે વાળો. એ મંગલાનો કાઢું પાછર ખાણ, મંગલાનો કાઢું પાછર ખાણ, નવાસો નવાણું નગરા યુંધારે વાળો. અરે બિરબલ, હા પ્રભુ. એટલું જ નહીં પણ બાદશાહ એટલું કહે છે કે 52 હોલિયાની કરામત જોયું હોય તો રણુદાનો રામ દેખાડે. બરોબર છે પ્રભુ. જા બિરબલ, તારા બાદશાહને આટલો સંદેશો આપજે. ભલે પ્રભુ, તમારો સંદેશો હું લઈને જરૂર આપીશ પ્રભુ. તારા બાદશાહને એટલો સંદેશો આપ કે હું તારી પાછળ પાછળ દિલ્હીના દરબારમાં આવું છું. બરોબર છે પ્રભુ. કેમ છોટું દેખાવા મળ્યું? રેમાબેનની જય બોલવાની છે ત્રણ વાર, પછી જાવી દિલ્હીના દરબારમાં. અરે મારા ભાઈઓ બહેનો માતાઓ વડીલો બધા બે હાથ ઊંચા કરી અને રામાપીરની જય બોલવાની છે. બોલીએ રામા પીરની જય, બોલીએ મહાકાળી માત કી જય, બોલીએ સનાતન ધર્મની જય. કેમ દ્યો? તમારે કેમ છે? નો કરાય? હવે દિલ્હીના દરબારમાં આવવાનું છે, ઘરે જવાનું છે? તો સીધા રવાના ઘરે. ચાલો છોટું.
મારવાથી કાંઈ નહીં વળે. હું કહું છે તું બરાબર સાંભળ બાદશાહ. હા બીરબલ. અરે આ દિલીપતિ બિરબલ છે બાદશાહ. અરે બીરબલ, કોના ગુણ ગાઈ રહ્યો છો તું? ભાનમાં તો સોને. અરે બાદશાહ, જ્યારે આપણે કવિરાજને ઢોર માર માર્યો ત્યારે કવિરાજે બતાવ્યું કે જો રામનો પરસો જોવો હોય તો રામદેની બેન સગુણાનું વેલડું લૂંટો. જેમ બાદશાહ ખાનદેવ કીધું એમ હું રામદેની બેન સગુણાનું વેલડું લૂંટવા ગયો. વાહ બીરબલ, અરે વાહ. બાદશાહ, રામદેવની બેન સગુણા ઉપર એક વસ્ત્રનો કટકો પણ ન રહેવા દીધો બાદશાહ. વાહ બીરબલ, વાહ. બીરબલ હો તો તેરી જૈસા બીરબલ. અરે બાદશાહ, જ્યારે હું એનું વસ્ત્ર અને ઘરેણા લૂંટી અને દિલ્હી નગરીની અંદર આવતો હતો ત્યારે મને એના રામનો ભેટો થયો બાદશાહ, અને થોડા દિવસે તારોડિયા દેખાયા છે બાદશાહ. હા, હા, હા. અરે બીરબલ, પીર હોય તો દિલીપતિ બાદશાહ. અરે હવેની બાદશાહ, અંદર પીર હોય તો દિલીપતિ બાદશાહ, કોઈ પીર છે જ નહીં. અરે બાદશાહ, એ અભિમાન મને પણ હતું બાદશાહ કે પીર હોય તો દિલીપતિ બાદશાહ, પણ નહીં, પીર હોય તો માત્ર રણુદાનો રામ છે બાદશાહ. અરે બીરબલ, ભાઈ તમારો કોઈ ભગતડાનું મારે કામ નથી. ક્યાં છે તમારો હિન્દુનો પીર તો દિલીપતિ બાદશાહનો જોવો છે. અરે બાદશાહ, સાવધાન દલીના બાદશાહ, સાવધાન દબાશી. સાવધાન દલીના બાદશાહ. તું છો દલીનો બાદશાહ? હા, હા, હું છું દિલીપતિ અરે બાદશાહ, બાદશાહ. મારી શરણે નમી જાય એવા તારી ભલાઈ છે. અરે દબાશી, આ દિલીપતિ બાદશાહ કોઈની શરણે નહીં બોલે નહીં, પણ નમશે નહીં. હે બાદશાહ, તું નહીં, તારો કાળ બોલી રહ્યો છે. અરે દબાશી, જીવતું રહેવું હોય તો દિલીપતિ બાદશાહને શરણે નવીન હાલો ભાઈ, એમાં તારી ભલાઈ છે. અરે બાદશાહ, જે કહું છું રામની શરણે નમી જાય એમાં તારી ભલાઈ છે. અરે જાવા જો, ભગડતો એવું કોઈ તમારી એવું કોઈ કાયર નથી. ડોળા કાઢે કોઈ પીર નહીં થઈ જવાતું. હાલ, હાલ, હાલ. ગરીબે હાથ આવતી ખબર નહીં પડે. એ હાલ સટક, તારી જો કોઈ ભગતડો નથી, સમજી લઈએ. દિલીપતિ બાદશાહ એકલો કાફી છે, કારણ કે દિલ્હીનો રાજા દિલીપતિ બાદશાહ સંભાળે છે. બધું રહેવા દ્યો. શું કહેવાનું થાય બોલ. અરે ભગતડા, કહી દઉં તમારા પીરને લડવાની તાકાત ન હોય તો મારા શરણે જાઓ. નકર સાથે યુદ્ધ કરો, ખબર પડે કે દિલ્હી બાદશાહ ક્યાં છે. બરોબર છે બિરબલ, તારા બાદશાહને સમજાવી દે, કારણ કે આનું પરિણામ બહુ સારું નહીં આવે. अरे छोटू, ये तो बादशाह की मनकाजी देखी नहीं है. કોઈ બીજું બાદશાહનું બધું क्या? બધું ન હોય. अरे ये वो तुम्हारी पीर ની સાથે યુદ્ધ કરવા બાદશાહ ક્યાં સીધે તો બાદશાહ ખબર પડ જાયगा तो. મારી જેવો તો કોઈ યોદ્ધો નતો ઈ રણભૂમિમાં. પણ મને ધોળા દિવસે अरे छोटू, તમારથી કાઈ નો થાય, તમે ખીચડી ખાઈ બગાડી જાઓ. ધોળા દિવસે તારોડિયા દેખાણ આમ તો અરે કોઈની તાકાત નથી દિલ્હીપતિ બાદશાહ જીવે છે ક્યાં સુધી. કહેવાય પીવાનું ખાવ. લાવો જો હાલો હવે. યા હા સટક. હાલ, ઓજી ખાઈ ખીચડી બગાડો કા હમણાં ખબર પડે. નામ લેતે. નહીં ક્યાં યા ચિંતા જવું ये તમને ખબર નહીં દિલ્હી બધે બાદશાહ જીવે છે ક્યાં સુધી બરાબર તમે છે.
આજો હાલો તમારું કોઈ ભગતડાને કામ નથી. છટાક! હાલ! એ! મરી ગયો કહું છું, ખબર છે દિલ્હી બધે બાદશાહ. અરે તારા પીને કહી દે લડવાની તાકાત ન હોય તો રણભૂમિ છોડીને ચાલ્યા જાય. વાહ બિરબલ વાહ, કારણ કે તે મારી ખાઈ ખીચડી વગાડે એટલે બસ. મારું ખતમ કોણ કરે છે કે તમારો હિન્દુ ધર્મ નો ખતમ કોણ કરે છે? એટલે બધે બાદશાહ એકલો કામ છે. પછી આ મેદાનમાં બાદશાહ ખબર પડે જો યુદ્ધ બાદશાહ ક્યાં સીધે ખબર પડ જાયગા. નહીં જો અરે બાદશાહ, હા તો પછી અભિમાન એ વિનાશનો પાયો છે. અભિમાન છોડી દે અને પોગળગઢના પીરની શરણે આવી જાય એમાં જ તારી ભલાઈ છે. ના તો પછી આ પણ દિલ્હી બધે બાદશાહ છે. કોઈની શરણે નેમો નહીં પણ નમશે નહીં. હાલ સાવધાન થઈ જા. અરે બાદશાહ, તને હજી ખબર નહીં હોય, તારા મનથી વિચાર કરી લે કે મારી બેન સગુણા ઉપર તે અંગ ઉપર વસ્ત્રનો કટકો રહેવા દીધો નથી. છતાં હું તને આજ સમજાવું છું કે અમારા હિન્દુ ધર્મની અંદર એવું છે કે પહેલા અમે સમજાવી અને જો સમજી જાય તો ભલે, નકર બાદશાહ તારે પણ હેમરાજાના દરબારમાં જવાનો સમય આવી ગયો છે. એ તો પછી પીર કોને કહેવાય? આ રણ મેદાનમાં ખબર પડે કે કોણ પીર છે. અરે બાદશાહ, તું નહીં પણ તારો અભિમાન બોલી રહ્યું છે. અભિમાન છોડી દે ને મારી શરણે આવી જાય એમાં જ તારી ભલાઈ છે. એ તો પછી જો તારે લડવાની તાકાત ન હોય ને તો રણભૂમિ છોડીને ચાલો જા. નહીં બાદશાહ, કારણ કે જે તું બોલે છે ને એ તારું અભિમાન બોલે છે. હજી કહું છું કે અભિમાન છોડી દે અને મારી શરણે આવી જા તો હું તને માફ કરી દઉં બાદશાહ. એ તો પછી સાલ ઓછા થઈ જા, ખબર પડે કે દિલ્હી બધે બાદશાહ ક્યાં છે. હે બાદશાહ, અંતે તારે મોતને બધ ભરવી છે એમને તો સાલ બાદશાહ હોશિયાર થઈ જા. તને પણ ખબર થઈ જાય કે પોકણગઢનો પીર હિન્દુ પીર કેમ કહેવાય છે. હાલ હોશિયાર થઈ જા. હાલ હોશિયાર થા. ચાલ હોશિયાર થા. હાલ બાદશાહ હોશિયાર થા.
ના વીરા, આજ તમારી ધર્મની બેની તમને બે હાથ જોડીને વિનવે છે વીરા કે એકવાર મારા બાદશાહને મુક્ત કરો વીરા, એકવાર મારા બાદશાહને છૂટો કરો. એ આજે નીચે રે બાદશાહને ઉપર ઢોલિયો રે. એની ઉપર રમે રામદેવ પીર, એની ઉપર રમે ઈંડવા પીર. નીચે રે બાદશાહને ઉપર ઢોલિયો રે. હારે આવે ઊભી રે ઓ રાવણ બાદશાહની ચોકી ઉકારે. એકવાર છોડો રામદેવ પીર, એકવાર છોડો મારા વીર. ઊભી રે ઓ રામણ વીરા તમને વિનવે. હારે આવા દિલ્હીના શોક મારે વીરા તારું દેવળ ચણાવ. હારે એવા સવા લાખ નારે માથે સતર ચડાવ. હે નમણું કરશે નરયને નાર, નમણું કરશે નરયને નાર. દિલી ના શોક મારે વીરા તારું દેવળ ચણાવ. અરે હાજરા રામદેવ, કહો બેન હુરબાઈ. એકવાર તમારી ધર્મની બેની માની અને એકવાર મારા બાદશાહને છૂટો કરો. ફરીવાર પછી આવી ભૂલ નહીં કરે વીરા. એકવાર તમારી બેનની અરજ સાંભળી એકવાર મારા બાદશાહને મુક્ત કરો વીરા. અરે બેન હુરબાઈ, તે મને ધર્મનો માનેલો બેન ભાઈ માન્યો છે, તો અમારા હિન્દુ ધર્મની અંદર એવું છે કે બેનને અમે ઠેસ ન પહોંચાડવી. નકર તું તો જાણે છે બેન હુરબાઈ કે બાદશાહે કેવા અત્યાચાર કર્યા છે. હા વીરા, મારી બેન સગુણા પર અંગ ઉપર વસ્ત્રનો કટકો પણ રહેવા દીધો નથી. છતાં આજ તું ધર્મનો માનેલો ભાઈ કીધો મને, અને તું કહેશ કે બેન તો બાદશાહને એક વખત જીવનદાન આપ. તો હા બેન હુરબાઈ, બાદશાહને હું જીવનદાન આપું છું. હરે દિલ્હીના બાદશાહ. હો ગુરુ, આજ મારી બેન હુરબાઈ મને ધર્મનો માનેલો ભાઈ માન્યો છે. અને મારી બેન હુરબાઈ કહે છે કે હે મારા ધર્મના માનેલા ભાઈ, એક વખત મારા બાદશાહને આમાંથી માફ કરો. હરે દિલ્હીના બાદશાહ, તારા મનથી વિચાર કરી લે કે મારી બેન સગુણા પર કેવા અત્યાચાર તે કર્યા હતા. તારા સૌરને કહેવાથી મારી બેન સગુણા પર અંગ ઉપર વસ્ત્રનો કટકો પણ રહેવા દીધો નથી. છતાં આજ મારી બેન કહે છે હુરબાઈ, એટલા માટે હું તને માફ કરું છું બાદશાહ. બહુ સારું પ્રભુ.
અરે બેન હુરબાઈ, હા પ્રભુ. હવે એને બાદશાહ બાજવામાં રહ્યા મારે તમને કહેવાનું હતું એ ભૂલાઈ ગયું. કારણ કે તમે મને ધર્મનો માનેલો ભાઈ માનો છે. હા વીરા. અત્યારે બોગલગઢની અંદર મારા લગ્ન છે, તો તમે એને બાદશાહ મારા લગ્નમાં આવજો. જરૂર વીરા. અરે બેન હુરબાઈ, અત્યારે મને જવાની વિદાય આપો, કારણ કે માતા પિતા મારી વાટ જોતા હશે. અરે ભરે વીરા. હાલો